ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, જ્યાં ઠેર ઠેર ખાડાઓ. અકસ્માતનું મોટું જોખમ. ડભોઈ નગરની અન્ય મુખ્ય સડકો ઉપર રોડના કામો પૂર્ણ થયા બાદ પણ મોટા ખાડાઓ યથાવત જોવા મળી રહ્યા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ખાડાઓ પૂરવાની તસદી નગરપાલિકા લેતી નથી. વાહન વ્યવહાર પણ પરેશાન થયા છે, જ્યાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા. મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને સતત પોતાના વાહનોને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે, જ્યાં ગંભીર અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો. જો આ ખાડાઓને તાત્કાલિક નહીં પૂરવામાં આવે તો ગમે ત્યારે મોટો અકસ્માત થવાની દહેશત પણ જોવા મળી રહી. કોન્ટ્રાક્ટરો સામે પણ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે, જ્યાં નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને રોડનું કામ સોંપવામાં આવ્યું છે તેઓ કામ પૂરા કરે ત્યારબાદ નિયમ મુજબ ખાડાઓ પૂરતા નથી. કામની ગુણવત્તા અને સમારકામ પ્રત્યે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે પણ પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, જ્યાં નગરપાલિકા તંત્ર આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે સખત પગલાં ભરે તેવી લોકો દ્વારા માંગ ઉઠી. સમગ્ર ડભોઈના વાહન ચાલકો અને રાહદારીઓને રાહત થાય તેવી નગરપાલિકા તાત્કાલિક ધોરણે તમામ મુખ્ય માર્ગો પરના ખાડા દૂર કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી. જ્યાં ડભોઈ નગરપાલિકામાં નવો બનેલો સરિતા બ્રિજ રિલાયન્સ મોલ પાસે ઉતરતાની સાથે જ એક મોટો ખાડાના કારણે અકસ્માત થયું હતું અને વાહન ફસાયું હતું. ટેમ્પાને બહાર કાઢવા માટે જેસીબી મશીન બોલાવવું પડ્યું હતું.